લા 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 મમ્મી, હું આવી ગઈ છું સ્કૂલેથી. મારા રૂમમાં છું. એ પેલું ગીત તૈયા તૈયા તૈયા. રૂમ બંધ કરી દીધો. રૂમ મેં બંધ કરી દીધો. હવે હું ડાન્સ કરું. તૈયો તત્તા તૈયો તા તૈયો તત્તા તૈયો તા. મને છે ને ડાન્સ કરવાનું બહુ ગમે, પણ બંધ રૂમમાં બારી બારણા બંધ હોય ને તો. કોઈની સામે કરવાનું બાપરે બિલકુલ નહીં. મને તો બહુ ગભરાટ થાય. અને તેમાં સ્ટેજ પર તો એ તો બિલકુલ પણ નહીં. સ્ટેજ પર કે કોઈ ફંક્શનમાં, કોઈ પ્રોગ્રામમાં કે સ્કૂલમાં આપણાથી નહીં થાય. ડાન્સ કરવાનું એટલે બિલકુલ નહીં. ડાન્સ કરવાનું ગમે, પણ કોઈની સામે કરવાનું બિલકુલ નહીં. મારી ફ્રેન્ડ્સ છે ને એ તો કે ચાલ આપણે પ્રોગ્રામમાં રહીએ. એ રહી છે પણ મારાથી નહીં રહેવાય. એ એમ કે ચાલ આપણે પેલા સ્ટેજ પર અમારે પ્રોગ્રામ છે ને એમાં રહીએ. મને તો છે ને આ એક્શન ભૂલી જઈશ તો પેલી એક્શન ભૂલી જઈશ તો બધી એક્શનનો યાદ રાખવાની. એમાં ભૂલ થઈ તો ટીચર વળશે તો પેલા લોકો હસશે મારા પર. એવા બધા વિચારો પહેલાં આવે. એટલે હું તો કોઈ દિવસ સ્ટેજ પર તો મારે કરવું જ નથી. હું કરું પણ નહીં. મારે તો ફક્ત આ મારા ઘરની 4 દિવાલની વચ્ચે ડાન્સ કરવાનું હોય તો આપણે રાજા. ઠક ઠક ઠક. કોણ? પપ્પા, આવો આવો. હું શું કહું, તને છે ને ડાન્સ બહુ ગમે છે તો મારી સ્કૂલમાં ડાન્સ ક્લાસ ચાલે છે, ભરતનાટ્યમનો. એમાં તારે ભાગ લેવો જોઈએ. એમાં તું શીખ તો તને સારું નૃત્ય આવડે. તું એકલી એકલી કર્યા કરે જતે જતે ટીવીમાં જોઈને. એના કરતાં તું સ્કૂલમાં મારો જે ડાન્સ ક્લાસ ચાલે છે બેલાબેનના, એમાં રહે ને. તો એમાં તને હું એડમિશન કરાવું. ના બાબા ના પપ્પા, મને કોઈ બીજાની સામે કરવું હોય એટલે મારાથી થાય જ નહીં. મારે નથી કહું. મને બહુ શરમ લાગે અને ગભરાટ. મને તો ડર જ બહુ લાગે પપ્પા. અરે બાબા, એમાં ડરવાનું શું? અરે તું શીખશે તો તારો આત્મવિશ્વાસ વધશે. અને તું ફક્ત ઘરથી સ્કૂલ, સ્કૂલથી ઘર, મેથ્સ, સાયન્સ એ જ બધું કર્યા કરવાનું. એના કરતાં કંઈક નવું શીખ, નવું જાણ. અને તને ગમે પણ છે. હું જોતો રહું છું આવતા જતાં કે તું થોડા સ્ટેપ કરતી હોય છે, થોડું આમ મિરરની સામે કર્યા કરતી હોય છે ડાન્સ. તો તું કર, આગળ વધ, તાલીમ લે તો સારું રીતે તારો પ્રોગ્રેસ થાય. ચાલ તને હું લઈ જાઉં. અને તું શીખશે તો તારો આત્મવિશ્વાસ વધશે. તારા ડાન્સ ટીચર તને શીખવશે. તારો આખો પ્રોગ્રેસ થશે. અને તારો આ જે ડર છે કોઈ બીજાની સામે હું નહીં કરી શકું, એ તારું ભાંગી જશે. એ તારો ડર દૂર થઈ જશે. ચાલ તને લઈ જાઉં. ભરતનાટ્યમ છે આ બેટા. ભરતનાટ્યમ 7 વર્ષનો કોર્સ છે. અને 7 વર્ષના કોર્સ પછી તને સારી એવું કોઈ પણ ડાન્સ ફોર્મ તારાથી થઈ શકશે. ઓકે, ચાલ. ઓ પપ્પા, આ ભરતનાટ્યમ તો 7 વર્ષનો કોર્સ છે અને હું તો હમણાં 8મામાં. અને કાં 7 વર્ષ? ઓ બાપરે, કેટલું મોડું આપણે ચાલુ કરવાના. તમે પણ છે ને પહેલેથી તમે નહીં લાવો એ બધી માહિતી. અને હવે આટલી મોટી, બધા તો કેવા નાના છે મારા ક્લાસમાં, અને હું આટલી મોટી. તમે પણ છે ને, મને તો બહુ શરમ આવે છે. અરે એમાં શરમાવાનું શું? કોઈ પણ વસ્તુ શીખવા માટે ઉંમર કે કોઈ કયા મોડું થયું વહેલું થયું એવું કંઈ જોવાની જરૂર નથી.
એવી કોઈ તારે મનમાં રાખવાની જરૂર નથી કે મારી આજુબાજુ બધા નાના નાના છોકરાઓ છે, પહેલાં બીજામાં છે અને 7 વર્ષ છે, હવે હું ક્યારે પતાવીશ, એવું બધું કોઈ વિચારવાની જરૂર નથી. ફક્ત તું નૃત્ય શીખ અને એના પર કોન્સન્ટ્રેટ કર. નવું શીખ, નવું પ્રોગ્રેસ કર, નવું વસ્તુ જાણવાનું તું જાણ, નવી નવી વસ્તુઓ જાણ. આનાથી તારું પણ નવો વિકાસ થશે. 7 વર્ષ પછી આમ તો હું MSc કેમેસ્ટ્રી એટલે ટીચરની મને પહેલાં ટીચર બનવું વધારે ગમ્યું, કારણ કે ડાન્સ એ ફક્ત હોબી રહ્યો અને 25 વર્ષ સુધી આપણે ટીચિંગ ક્લાસ અને ટીચર તરીકેની 25 વર્ષ સુધી મેં ટીચિંગ કર્યું. અને હવે 50 વર્ષ પછી મને એમ લાગ્યું કે જેમ મને ડર લાગતો હતો સ્ટેજ પર જવાનો, બીજા સાથે ડાન્સ કરવાનો કે ભય રહેતો હતો, એ હવે હું બીજાને એવી રીતે કરું, ટ્રેનિંગ આપું કે જેથી એઓ પોતાની પ્રતિભાને આગળ લાવે અને સ્ટેજ ફિયર દૂર થાય. ડરના મના હૈ.